મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. બાળકો, આપણે ટકાનો પહેલો ભાગ જોઈ લીધો છે. એમાં થોડાક સહેલા દાખલા મેં તમને શીખવાડ્યા. હવે આપણે થોડાક એના કરતાં અઘરા દાખલા જોઈશું ભાગ 2માં. તો એમાં આપણે પહેલો દાખલો જોઈશું કે માસિક આવક 10,000માંથી જયદીપ દર મહિને 1250 બચત કરે છે. જયદીપ આવકના કેટલા ટકા બચત કરે છે? 10,000 એનો પગાર છે, એમાંથી 1250 રૂપિયા એ બચાવે છે, તો કેટલા ટકા બચત કરે છે? તો 10,000 પગાર છે, એમાંથી બચત કેટલી કરે છે? બચત 1250 રૂપિયા. તો આપણે તમને પહેલા ભાગમાં મેં કહ્યું હતું કે 100 સાથે સરખામણી. તો આ ટોટલ આવક એટલે 100% આવક થઈ, એમાંથી બચત કેટલા ટકા? આ પદને ઉલટાવવું પડશે. તો 100/10,000 જશે, અહીંયા 1250 0 ઉડી ગયો. આ 0 છે, આ ઉડી ગયો. હવે 125/10 કરીશું, એટલે 10 એટલે 0 વાળી રકમ છે, ભાગાકાર કરીશું એટલે પોઈન્ટ આવશે, એટલે જવાબ કેટલો આવશે? 12.5. 12.5 આ નંબરનો જવાબ સાચો છે. ઉપર દાખલો ગણ્યો એ જ પ્રકારનો દાખલો છે, થોડુંક ધ્યાન આપજો. કર્તવ્યએ પ્રથમ કસોટીમાં 20માંથી 14 ગુણ મેળવ્યા. પ્રથમ કસોટીમાં 20માંથી 14 અને બીજી કસોટીમાં 20માંથી 16. કસોટીમાં 16 મેળવ્યા. તો તેણે બીજી કસોટીમાં કેટલા ટકા વધુ ગુણ મેળવ્યા? આપણે પહેલાં આના ટકા શોધવા પડશે, પછી આના ટકા શોધવા પડશે. તો પહેલાં આના ટકા શોધવા હોય તો આ હું બતાવું છું. તો આ જ પદ મૂકવાનું. 20માંથી 14 તો 100% હોય ને, ટકા 100માં મપાય, તો 100 એ કેટલા કહી દઈશું. તો 100 ઉપર જશે, 20 નીચે, ગુણ્યા 14. આ પદને ઉલટાઈને લખ્યું, ગુણ્યા 14. 0 ઉડી ગયા, 2 × 7 14, 7 તો 70% આવ્યા. પહેલાના 70 આવ્યા, બીજાના શોધીશું આપણે. 20માંથી 16, 100માંથી કેટલા? આને ઉલટાઈ દઈશું આપણે, આવશું એટલે 100/20 થશે. 16 16 80% થાય. પહેલી કસોટીમાં એ 70% લાવે છે, બીજી કસોટીમાં 80% લાવે છે, તો કેટલા ટકા વધુ છે? તો 80માંથી 70 બાદ કરીશું. 80માંથી 70 બાદ કરીએ તો કેટલા આવે? 10% વધારે એ ગુણ મેળવે છે. તો ત્રીજા નંબરનો જવાબ સાચો છે. હવે આ દાખલો છે ને, 25માંથી 14 ગુણ કે મેળવે છે, તો તે કેટલા ટકા? તો 25 એ 14, તો 100 એ કેટલા? અને ગણતરી કરવાની છે. આ હું તમને ગૃહ કાર્યમાં આપું છું. 1200 વિદ્યાર્થીમાંથી 200 ઉર્દુ બોલે છે. 200 બોલે છે. ચારસો મલયાલમ બોલે છે. મલયાલમ 400 અને બાકી વધેલા ટોટલ 1200 છે. 1200માંથી 200 ઉર્દુ બોલે છે, 400 મલયાલમ બોલે છે, એટલે 600. 1200માંથી 600 જશે તો 600 રહ્યા.
200માં શું કહે છે? બાકી વધેલામાં સરખા ભાગે હિન્દી અને ગુજરાતી બોલે સરખા ભાગે એટલે 300. આ હિન્દી બોલે છે 300 અને આ ગુજરાતી બોલે છે. તો કેટલા ટકા વિદ્યાર્થીઓ ગુજરાતી બોલે છે? તો 1200 એ 300 ગુજરાતી બોલે, તો 100 એ કેટલા? ઉલટાઈ દેશું તો 100/1200 ને 300. 3 ચોક 12, 4 અને 100 ભાગવાના છે. 25 ચોક 100, 25નો ઘડિયો આવડવું જોઈએ. 4 25 100 તો 25%. આ ચોથા નંબરનો જવાબ સાચો છે. ખાંડનો ભાવ 20 રૂપિયા પ્રતિ કિલો વધીને 23 થાય છે. 20 રૂપિયા હતી અને ખાંડ વધીને કેટલા રૂપિયા થઈ? 23 રૂપિયા. આમાં ખાસ ધ્યાન શું રાખવાનું છે કે આમ 20 એ 23 એવું કરશો તો તમારો જવાબ નહીં આવે. તો 20 રૂપિયા હતી વધીને 23 થયા એટલે કેટલા રૂપિયા વધ્યા? 3 રૂપિયા. તો આટલું ધ્યાન રાખવાનું. વધ્યા કેટલા? 3 રૂપિયા. તો 20 એ 3 તો 100 એ કેટલા ટકા વધારો આવ્યો? તો 20 એ 3 રૂપિયા વધારો આવ્યો તો 100 એ કેટલા ટકા વધારો આવ્યો? તો 20 આ પદને ઉલટાવવું પડશે એટલે 100/20 ગુણ્યા 3. 20 5 100, 15% વધારો આવ્યો. ખાસ ધ્યાન રાખજો. આ દાખલામાં એક ગૃહ કાર્યમાં આપું છું. આ 20ની જગ્યાએ તમારે મૂકવાના સહી 20ની જગ્યાએ મૂકવાના છે 25 અને 23ની જગ્યાએ મૂકવાના છે 28. દાખલો ગણવાનો છે ગૃહ કાર્યમાં. દાખલો 100 વિદ્યાર્થીમાંથી 240 છોકરીઓ છે તો છોકરીઓ કેટલા ટકા? 200માંથી 240 છોકરીઓ તો છોકરીઓ કેટલા ટકા? 100 એ કેટલા? ગૃહ કાર્ય કરવાનું છે. 250માંથી 50 નારંગી એક વર્ગમાં વેચી દીધી તો કેટલા ટકા નારંગી બાકી રહી? 250માંથી 50 વેચી દીધી તો 250માંથી રહી કેટલી બાકી? બાકી રહેલાના ટકા તો 200 બાકી રહી. તો 250 એ 200 તો 100 એ કેટલા? આ રીતે શોધવાનું છે. આ પણ ગૃહ કાર્યમાં. 5000માંથી નેહાના દર મહિને 1000 બચત કરે તો નેહાના આવકના કેટલા ટકા બચત કરે છે? બચત કેટલા ટકા કરે છે? તો આપણે પહેલો દાખલો ગણ્યો એ ટાઈપનો છે. 5000 એ 1000 તો 100 એ કેટલા? એ રીતના દાખલો ગણવાનો છે. એક કર્મચારીનો માસિક પગાર 2084 થી વધીને 2605 થયો. એ કર્મચારીના પગારમાં કેટલા ટકા વધારો થયો? તો આપણે ખાંડવાળો જે ભાવનો ગણ્યો ને એ ટાઈપનો દાખલો છે. આ બે વચ્ચેની બાદબાકી થશે અને પછી આ તમને ગણવરાવવા. 2605 થયો પગાર. પહેલાં હતો કેટલો? 2084. 5માંથી 4 જાય તો 1, 0માંથી 8 નહીં જાય તો 10 લેશું. અહીં 5 રહેશે. 10માંથી 8 જાય તો 2, 5માંથી 0 જાય તો 5, 2 જાય તો 0. 521 વધ્યા. પગાર 521 વધ્યો. તો મૂળ પગાર કેટલો હતો? 2084. 2084 એ 521 તો 100 એ કેટલા? તો 100 નીચે ઉલટાઈ દઈશું આપણે. 2084 ગુણ્યા 521. 521 ચોક કરીશું એટલે 2084 થશે. અને
521 ગુણ્યા 4 કરશો તો 2084 આવશે અને 4 25 ચોક 100 25% વધારો થયો પગારમાં. આ બીજા નંબરનો જવાબ સાચો છે. પ્રજ્ઞેશ 25માંથી 20 ગુણ મેળવે છે તો તેને કેટલા ટકા ગુણ મેળવ્યા? આ ગૃહ કાર્ય એમ કરવાનો છે. એક ટેન્કરમાં 16 લીટર ઓઇલ છે. લીકેજના કારણે 2 લીટર ઓઇલ ઢોળાયું તો કેટલા ટકા ઓઇલ બાકી રહ્યું? 16 લીટર હતું, એમાંથી 2 લીટર ઢોળાઈ ગયું તો બાકી કેટલું રહે? 14. હવે ટકા શોધવાના, તો 16 એ 14 તો 100 એ કેટલા? આવું પદ મૂકવાનું અને ઉલટાવવાનું. 100/16 ગુણ્યા 14, 8 દુ 16, 7 દુ 14, બે ઉડી જશે. હવે 8 રહે નહીં તો 7 ગુણ્યા 100 કરીશું 700 થશે. 700/8 કરીશું. અઠે 64 થશે. 70માંથી 64 6 વધશે, ઉપરથી ઉતારી 0. 7 8 56, 4 વધ્યા, ભાગ નહીં ચાલતો એનો પોઈન્ટ આ 0 મૂકીશું. 8 પંચા 40 તો 87.5. ઓઇલ કેટલા ટકા બાકી રહ્યું? 87.5%. બીજા નંબરનો જવાબ સાચો છે. હવે આપણે જોશું 34માં દાખલો. 30%ના 40% કેટલા ટકા થાય? 30% એટલે આપણે 30%ને ખાલી 30 જ સમજો. અત્યારે ટકાના 40%, એટલે જે રકમ આપી છે એના 30%, જે જવાબ આવ્યો એના 40% કેટલા થાય? તો 30ના આપણે 40% કરવાના છે. તો 30 ગુણ્યા 40% એટલે 40/100. આ 0 ઉડી ગયો, આ 0 ઉડી ગયો અને આ 0. 3 ચોક 12 તો 12% જવાબ આવે. એક 1000ના 100% કેટલા ટકા થાય? 1000ના 100% એટલે 1000 થાય. 25,000ના 0.1% એટલે કેટલા ટકા? તો 25,000 ગુણ્યા 0.01 ટકાનું નિશાન છે એટલે નીચે છેદમાં 100 આવશે. આ 2 0 ઉડી ગયા. 250 ગુણ્યા 0.1 મતલબ 250 એકા 250 થશે. પણ આ 0.1 છે એટલે 2 પોઈન્ટ કાપવા પડશે, તો અહીંથી 2 પોઈન્ટ કાપીશું એટલે જવાબ શું આવશે? 2.5 અથવા 2.50. એટલે આ પહેલા નંબરનો જવાબ સાચો છે. હવે આપણે 37માં દાખલો જોશું. 2000ના 7.5% એટલે ટકાનું નિશાન કાઢવા માટે નીચે આપણે 100 લખીશું તો 0 0 ઉડી જશે. આ બંનેનો ગુણાકાર થશે. બંનેનો ગુણાકાર 75 દુ 150 થાય. 0 અહીં મૂકીશું. હવે પોઈન્ટ કાપીશું. 7.5 છે એટલે 1 પોઈન્ટ કાપવો પડશે એટલે શું આવશે? 150 આવશે. 50 જવાબ સાચો છે. તો આ તમે મોઢા કરી 75 દુ 150, 75 ગુણ્યા 20 કરીને તમે જવાબ લાવી શકો છો. એકમ 10 10 ની પડે 0 વધી 1500 આવ્યા. હવે 7.5 એટલે આ 1 પોઈન્ટ હતો, 1 પોઈન્ટ અહીંથી કાપીશું એટલે 150 આવશે. હવે 200/20% એટલે કેટલા ટકા થાય? જો 200/20%, અહીં તમને એક રીત શીખવાડવા માગું છું કે જ્યારે કોઈ પણ રકમ હોય, દાખલા તરીકે 5000 હોય, 15000 હોય, 1 0 દબાઈએ એટલે 10%. 1 0 દબાય એટલે કેટલા વધ્યા? 500, તો 500 આવે.
10% બરાબર કેટલા આવે? 500. હવે એમ પૂછવામાં આવે કે 20%, તો આપણને ખબર છે કે 10%ના 20% એટલે ડબલ થયા, તો 500ના ડબલ 1000 થાય. 30% કે તો આના 3 ગણા કરવાના, તો 500ના 1500 થાય. જો એક જીરો દબાઈ દીધો, હવે બીજો જીરો દબાઈએ તો જે રકમ વધે 1% કહેવાય. 1% બરાબર કેટલા ટકા? 1% બરાબર કેટલા રૂપિયા થાય? 50 રૂપિયા થાય. 2% બરાબર કેટલા રૂપિયા થાય? 100 રૂપિયા થાય. 3% બરાબર કેટલા રૂપિયા થાય? 150 રૂપિયા. તો હવે આ પાછળ જીરો આપેલા હોય તો તમે કાઢી શકો. તો 200ના 20%, એટલે એક જીરો દબાય એટલે 10% રકમ મળી આપણને. હવે 20% કીધા તો આના ડબલ કરીશું આપણે, તો 20 × 40, તો આ જવાબ આવશે. 21ના 15%, આવી રકમ આપી હોય ત્યારે આપણે પેલી રીતે શોધવું પડે. 21/15/100. 21 ને 15નો ગુણાકાર કરવાનો, ભાગ્યા 100 છે એટલે 2 પોઈન્ટ કાપીશું એટલે જવાબ મળી જશે તમને. આ તમારે ગૃહ કાર્ય કરવાનો છે. 7ના 10% બરાબર કેટલા ટકા? કેટલા થાય? 7ના 10% બરાબર, તો 7ના 10%, 7 × 10/100. 0 0 ઉડી ગયો. 7/10 કરીશું તો 0.7 આવશે. જવાબ સાચો છે. 3 મીટરના 15, ધ્યાન આપજો. 3 મીટરના 15% બરાબર કેટલા સેમી? સેમી કીધું છે તો આ મીટરને સેમી ફેરવી દઈએ, તો 3 મીટર બરાબર 300 સેમી થાય, ગુણ્યા 15% એટલે 15/100. 100 તારી 300, 15 તારી 45. 45 સેમી આવ્યું. તો આ બીજા નંબરનો જવાબ સાચો છે. 320ના 68%નું સમાન શું છે? તો 320 કરવાના, ગુણ્યા 68% એટલે 68/100. 0 0 ઉડી જશે. 68 × 32 ભાગ્યા 10. આ બંનેનો ગુણાકાર કરશો, ભાગ્યા 10 કરશો એટલે 1 પોઈન્ટ કપાશે. સીધી રીતે ખબર પડી જશે. આપણે ગુણાકાર નહીં કરીએ તો 1 જ પોઈન્ટ કપાય છે, એટલે 1 જ પોઈન્ટ કપાય એવો દાખલો. જવાબ કયો છે? આ છે. તો આ જ જવાબ આવશે. તમે કરજો 68 × 32 ભાગ્યા 10. હવે 1600ના 375, આ પણ ગૃહ કાર્ય કરવાનો છે. 1600 × 3.75/100. આ ટકા નિશાન કાઢીને 100 લખી દેવાના, ગુણાકાર કરવાનો છે બંનેનો. 80થી 10% વધુ મોટી સંખ્યા કઈ? 80ના 10% વધુ. 80ના 10% એટલે 1 મિનિટ દબાવો એટલે 10% તો 8. તો 8 આમાં ઉમેરી દો એટલે 80ના 8 88, તો 88.